વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે, અને શ્વાસ સાથેની કોઈ પણ રમત એ જીવનું જોખમ, એ આપણે બધા જાણીએ છીએ. એટલે આપણે આપણા શ્વાસનું પૂરતું ધ્યાન રાખીએ છીએ. અને તમે જો તમારા શ્વાસનું ધ્યાન રાખતા હોય તો આ તો વિશ્વાસ, ટ્રસ્ટ, ફેઇથ, એ તો વિશ્વનો શ્વાસ છે. ભરોસો, એને ટકાવવો, એ રાખવો, એ પુણ્ય છે, એ ધર્મ છે, અને ઈશ્વર રાજી. હવે એવું બનતું નથી. એક જમાનામાં વડીલો એકબીજાને કહી દેતા કે આ મારા કુટુંબનો હું મરું છું, એનો વહીવટ તું કરજે, કશું લેખિત નહીં, અને એ કરતો. આ વિશ્વાસ હતો. હવે કહી શકાય નહીં. સમાજ બોદો થઈ ગયો, તૂટી ગયો. તો હવે કરવું શું? પહેલું સૂત્ર, વિશ્વાસ કરવો જ નહીં. કોઈનો પણ નહીં. કેમ કે આજે કોઈ છે એ ક્યારે બદલાઈ જશે એની શી ખબર. આ પરિસ્થિતિમાં તમે કોનો ભરોસો કરશો? અત્યારની અદાલતોમાં મા બાપ સામે દીકરાના, દીકરા સામે મા બાપના, ભાઈ સામે ભાઈના, ભાઈ સામે બહેનના, બહેનના ભાઈ સામેના, પતિના પત્ની સામેના આટલા બધા મુકદ્દમાઓ ચાલે છે. કેવી રીતે ચાલે? કોઈ વિશ્વાસ, કોઈને કોઈનો ભરોસો છે નહીં. આજે કોઈ મકાન માલિક કોઈને ભાડે મકાન નથી આપતું, કેમ કે કાયદો છે કે 12 મહિના રહી ગયો તો એ ભાડવત મકાન લઈ લેશે, તો 11 મહિનાનો કરાર કરવો પડે છે. કોઈ મકાન માલિકને ભરોસો નથી, કેમ કે એવું આપણે કર્યું. એને મહેનત કરીને મકાન બનાવ્યું, તમને ભાડે આપ્યું, તમારે રહેવાનું હતું, પછી એને જોઈએ કે તમારે જવું છે તો જતા રહો. નહીં, હવે તમે ખાલી નથી કરતા, અને ખાલી કરવાના પૈસા લો છો, તો તમે ભરોસો તોડી રહ્યા. અને એનું ફળ જુઓ, સમાજ ભોગવે. કોઈ એક બીજાનો વિશ્વાસ બિલકુલ કરતું નથી. ક્યારેય આ સમાજમાં સુખી થવું છે તો સીધી સાદી વાત નહીં, મારે કોઈ ભરોસો કરવો નથી. અને એ 100% આ સમાજ રાહ જોઈને બેઠો છે. કોણ એ હું નથી કહેતો, તમારી આજુબાજુ કોણ છે એમાંથી જ હશે ને. તમને જાપાન, જર્મની, અમેરિકા વાળા તો અહીંયા આવીને છેતરશે નહીં. તમારી નજીકના માણસો જ હશે. તમે જો ઉત્તરાયણની અંદર છે ને, પતંગ તમારો આજુબાજુના ધાબાવાળા જ કાપે. અમદાવાદનો પતંગ કલોલવાળા ત્યાંથી દોરી છોડીને ન કાપે. દૂરના માણસો તમારો પતંગ ના કાપે. એવી રીતે દૂરના માણસો તમને ઓળખતા જ નથી, તો એ તમારે છેતરશે જ કેવી રીતે? એ તમારો ભરોસો નહીં તોડે. નહીં, જે બહુ નજીક હશે એ બધા બરાબર તમને જાણતા હશે, તમારા પ્લસ, તમારા માઇનસ, અને પછી એ છેતરશે તમને ભરોસામાં લઈને. એટલે નજીકના માણસોનો તો ભરોસો નહીં, આ સમાજમાં ન કરવો. હા, એ સમાજ ગાંધીજી, સરદાર પટેલ, નહેરુનો હોત, વિનોબાનો, તો હું એમ કે તો કોઈનો પણ વિશ્વાસ કરવો નહીં. કોઈનો પણ વિશ્વાસ નહીં. ભરોસો કર્યો તો તોડ્યો. અને આ મા બાપે સંતાનો માટે પણ યાદ રાખવાનું, ભાઈઓએ બહેનો માટે, પતિએ પત્ની માટે, પત્નીએ પતિ માટે, પ્રેમીઓએ પણ આ ખાસ ધ્યાન રાખવાનું કે આ ભરોસો મૂક્યો નથી કે તોડ્યો નથી, અને તોડશે જ. 1% ખાતરી આપી શકાય.
આર પાર કે તમારો વિશ્વાસ નિભાયો, પૂરો થયો. સુખી થવું હોય તો સ્વયં પોતાની જાત થી વધારે ભરોસો કોઈ પર મૂકી શકાય જ નહીં. પોતાનો જ ભરોસો, આ સિવાય કોઈનો ભરોસો તમે મૂકી શકો નહીં.